નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। સાવરકુંડલાના વસિયારી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દરેક વાલીઓની ઈચ્છા હોય છે કે તેમના બાળકો સારી સ્કૂલમાં ભણે, સ્કૂલ સુવિધાયુક્ત હોય, શિક્ષણ ગુણવત્તાયુક્ત હોય। ત્યારે ગામડામાં વસતા ગરીબ પરિવારના બાળકોને સુવિધા તેમજ ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓના બાંધકામ તેમજ શિક્ષણને લગતી અનેક યોજનાઓ કાર્યરત છે, જેથી કરીને ગામડામાં વસતા પરિવારના બાળકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે। વસિયાળી ગામે 1.18 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય મહેશભાઈના હસ્તે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઈ, સિંચાઈ સમિતિના ચેરમેન લાલભાઈ મોર, જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ, પ્રકાશભાઈ, છગનભાઈ મકવાણા, પૂર્વ સરપંચ બોરાભાઈ વાઘેલા સહિતના આગેવાનો ગામજનો ઉપસ્થિત રહ્યા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।